નવરના રામ રામ. બોલો બોલો મહેન્દ્રભાઈ, બોલો બોલો. ખેડૂત તો પતી ગયા હવે. હા તો આપણે શું બીજું કરીએ આપણે, તમે કયો. અમારે તો મેં ન કરવાની રજૂઆત કરી આવ્યા છીએ આપણે સરકારમાં. આપણે શું કરીએ એટલે કૃષિ મંત્રીને કરીએ એમ એવા નહીં, રજૂઆત. ઉદ્યોગપતિને બધું દેવાનું. ખેડૂત આ કયો વિષય? એમ હું એમ કહું, આજ મને બળતરા ઉઠી. ખેડૂતોને સહાય તો આપવાના જ છે, સરકાર હું કરે જ ધતુરો છે આપશે. કંઈક. આ એક વીઘે કેટલો ખર્ચો થયો? તમે ખેડૂતના દીકરા છે કોઈ નહીં? ખબર જ હોય ને યાર, આમ તો ખબર જ છે ને યાર. બીજું ખબર છે ને, તો અહીંયા 50 જણા હું ભેગા લઈને અહીં બેઠો છું. ક્યાં ગામ છો? લાઈટ જ છું, લાઈટ જ રહેવાનો છું. બરાબર છે. રજૂઆત કરી સરકારમાં. હું આખો દી રોકાણો, મુખ્યમંત્રીને કહી આવ્યા છીએ, લેખિત આપ્યું, મૌખિત આપ્યું, બધું કરી આવ્યા છીએ. કૃષિ મંત્રીને કહી આવ્યા છીએ, સરકારના પક્ષમાં કીધું છે, જિલ્લા ભાજપમાં કીધું છે, પ્રદેશ ભાજપમાં કીધું છે, બધાને કહી આવ્યા ભાઈ. મહેન્દ્રભાઈ, એક હું વિનંતીથી વાત કરું. આપણે જે તે વખતે ઓનલાઈન ખેડૂતને કરવાની હતી મગફળીની, બરાબર છે. ત્યાં તમને સેટેલાઇટમાં એમ દેખાતું હતું કે અહીંયા પોપિયા છે ને મગફળી નથી. તો ઓનલાઈનમાં આ ત્યાં બેઠેલા નેતાઓ એને ઓનલાઈનમાં નથી ખબર પડતી કે વેરાવળ કે રાજુલામાં ને પાથરા તણાણા એ નથી દેખાતું. દેખાય જ ને. પાટલા તો રાજુલામાં ગયા હતા, મંત્રીઓ જ ગયા હતા બધા. હા, તો મંત્રીઓ હું આપી દેવાના? મને એ કઈક સમજણ નથી. કઈક રજૂઆત તો હવે સરકાર કરે છે ભાઈ, તૈયારી કરે છે, સર્વે કરવાના છે. તમે 1000 રૂપિયા દ્યો તો વીઘે ખર્ચે 30,000 થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો. સાચી વાત છે. અને માથે ઓઢીને રોવે છે ખેડૂત. અને જો હવે જફાવાળા હે ને ગામડે નીકળશે ને, જો ખેડૂતનો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો. તમારી વાત સાચી છે ભાઈ. બસ છે હવે. પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ. હા, પેલે હું સમજે, મને દેખાતો હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ. 50 વીઘા મારી જમીન છે. હા હા. માલ્યો નથી આવે એમ, બધું પલળી ગયું. અને આપીને શું દે, ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો ઉપાડીને વયા ગયા. તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી, ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય. ઓમ ખેતી પ્રધાન દેશ ગણે. ના વાત કરી સાચી છે. રજૂઆત કરી છે, કઈક સારું આવશે. સરકાર ચિંતા કરે છે ચોક્કસ. હો રાજુભાઈ, જોઈ હવે હા કરશે. પછી આવતા ની આ રસ્તે